મિત્રો આજે પણ નવા વિડીયો સાથે તમામ મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને ને બધા મિત્રો સફેદ વાળથી પરેશાન થઈ ગયા હોય કે તમે કેમિકલ વાળી ડાય પણ લગાવીને પણ તમે કંટાળી ગયા હોય આજે તમે ડાય લગાવો અને પરમ દિવસ પાસે તમારા સફેદ જ તમારા વાળ જવાની દોડા ધપત થઈ જતા હોય એ તમારા સફેદ વાળ કાળા કરવાનો ઉપાય હું તમને આ જ વિડીયોની અંદર તમને બતાવું તો આ ઉપાય તમે એક જ વખત કરી લેશો ને તો જીવનભર તમારા વાળ ફરી સફેદ થાય નહીં તમે 150 વર્ષ સુધી જીવશો ને તો લગે તમારા વાળ કાળાના કાળા જ રહેશે તો આ વિડીયો તમે કઈથી જોશો એ તમારા ગામનું નામ ને શહેરનું નામ ને તમારું પણ નામ લખી દેજો તો આવતા વિડીયોમાં હું તમારું નામ વિડીયોની અંદર બોલીશ તમારા સફેદ વાળ કાળા કરવા માટે તમે બજારમાંથી કેમિકલ વાળી ડાય લાવીને તમે લગાવતા ને તમારા તોય પણ તમારો ફરક નતો પડતો તો આપણે એ બધી કેમિકલ વાળી આપણે ડાય લાવવાની જરૂર નથી તો તમે મોંઘી ડાયો લાવીને તમે લગાવતા તો એ લાવવાની જરૂર નથી પડતી આ મારો જ ઉપાય તમે કરી લેશો એક જ વખત તો એ મોંઘી ડાયમથી તમને છુટકારો મળી જશે તમારા સફેદ વાળ કેમ બને છે કે તમારા વાળના પોષણ પૂરતું નથી મળતું એટલા માટે તમારા સફેદ વાળ બને છે અને આ ઉપાય મારો કરી લેજો તો તમને પૂરતું પોષણ મળશે તો એના માટે તમારા વાળ સફેદ થાય જ નહીં કાળાના કાળા જ રહેશે તો આપણે તેના માટે આપણે કઢાઈ લીધી છે અને આપણે 1 ગ્લાસ જેટલું પાણી પણ અંદર નાખવાનું છે તો 1 ગ્લાસ જેટલું આપણે પાણી પણ અંદર નાખી દીધું આપણે પાણી પણ નાખી દીધું છે 1 ગ્લાસ જેટલું ને આપણે ગેસ ચાલુ કરી દઈએ ને ગેસ પણ આપણે ચાલુ કરી દીધી છે આની અંદર આપણે શું નાખવાનું એ પણ હું તમને બતાવું પણ તમે વિડીયોમાં બન્યા રહેજો એટલે આપણે ચા નાખવાનું છે 1 થી 2 ચમચી તો ચામાં ઘણા બધા ગુણ છે તો આપણા જે સફેદ વાળા છે ને એ બધા જ કાળા થઈ જશે અને ઘણા બધા ગુણ આવે છે ચાની અંદર ને ચા તો દરેકના ઘેર મળી જાય છે આપણે ચા પીએ એટલે તો ચા પણ આપણે 2 ચમચી અંદર નાખી દીધી છે તો આટલા આપણા ચોખા નાખવાના છે અને ચોખા પણ દરેકના ઘેર મળી જાય છે એટલે આટલા આપણે ચોખા નાખી દઈએ અને ચોખાની અંદર પણ બહુ બધા ગુણ છે તો ચોખાથી આપણા વાળ એકદમ સિલ્કી થશે જાડા થશે અને કાળા પણ થશે બહુ બધા ગુણ છે ચોખાની અંદર તો આપણે ચોખા પણ નાખી દીધે છે અને હજુ આપણે બીજું 1-2 વસ્તુ અંદર નાખવાનું છે પણ તમે વિડીયોમાં બન્યા રહેજો તો હવે આપણે નાખવાનું છે કલંજી તો કલંજી પણ આપણે 1 થી 2 ચમચી નાખવાનું છે અને તમે દુકાને જશો તો કરિયાણાની દુકાને તમે જશો તો કલંજી તમને મળી જશે ને ખાલી 20 જ રૂપિયાની 50 કે 100 ગ્રામ મળી જશે ને વધારે આપણા વાળ કાળા કરવામાં આપણા કલંજી જ કમ લાગે છે ને જે નાગીન કાળી હોય ને એટલા આપણા વાળ કાળા થશે તો હવે આપણે એક વસ્તુ રહી ગયેલી તે આપણે નાખવાનું છે તો હિના મેદીનો પાવડર આપણે લીધો છે તો આટલી આપણે મેદી નાખવાની છે અને મેદી પણ તમને મળી જશે દુકાને જશો તો મેદી પણ આપણે નાખી દીધી છે ને ઓને આપણે ઉકાળવાનું છે 10 મિનિટ વાર આપણે ઉકાળવાનું છે તો ઉકાળો પણ આવી ગયો છે ને આપણે 10 મિનિટ થાય ને તો લગીને આપણે ઉકાળવાનું છે ને આપણે મિક્સ પણ કરી દઈએ બરાબર તો આપણે 10 મિનિટ આપણે ઉકાળી દઈએ અને પછી ઉકાળ્યા પછી આપણે કઈ રીતના આપણે લગાવવાની છે ને કેટલી વાર લગાવવાની છે ને કેટલા કલાકે આપણે ધોવાનું છે આપણું માથું એ પણ હું તમને વિડીયોમાં બતાવું પણ તમે વિડીયોમાં બન્યા રહેજો તો આ મેદી કેટલી ગુણ લાગશે કે તમારા માથાની અંદર એક પણ કાળો વાળો નહીં હોય ને બધા સફેદ જ વાળો છે તો આ મેદી તમે એક જ વખત નાખી દેશો ને અમુક લોકોને તો કેવું હોય કે બધો આખો માથા એમના સફેદ જ થઈ ગયો હોય એક પણ વાળ આપણે કાળો જોવા નથી મળતો તો આ મેદી એક જ વખત તમે લગાવી દીધી આ રીતના બનાવીને તો બધા જ વાળ તમારા કાળા બની જશે જે રીતના નાગીણ કાળી હોય ને એ રીતના તમારા વાળ કાળા બની જશે તો ચેચમ લગાડીને કઈ રીતના આપણે ઉપયોગ કરવાનો એ તમે વિડીયોમાં પૂરેપૂરો જોવો નહીં તો તમને ખબર પડે નહીં તો તમે પણ વિડીયોમાં પૂરેપૂરો જોજો ને આપણે મેદી પણ એકદમ મસ્ત બની ગઈ છે તો આવી આપણી મેદી બની ગઈ છે અને હવે 10 મિનિટ પણ થઈ ગઈ છે તો હવે આપણો ગેસ બંધ કરી દઈએ તો આપણે આ મેદી બનાવી એકદમ આપણે લગાવી નથી દેવાની છે આપણે એક વાસણની અંદર આપણે કાઢી લેવાની છે તો એક વાસણની અંદર પણ આપણે મેદી કાઢી લીધી છે તો આ રીતના આપણે કાઢી લેવાની છે અને હવે પછી શું કરવાનું છે કે આ મેદી આપણે આખી રાત મૂકી રાખવાની છે તતને તત આપણે લગાવવાની નથી આ મેદી તમે તરત જ લગાવશો ને તો કોઈ પણ કલર તમારે આવે નહીં કે કશું ગુણ પણ લાગે નહીં તમને તો આ મેદી આપણે મૂકી દેવાની છે અને બીજા દિવસ સવારે જ તમારે લગાવવાની છે તો પછી અત્યારે હું આ મેદી મૂકી દઉં છું ને પછી આ જ વિડીયોની અંદર હું તમને બતાવીશ કે કઈ રીતના આપણે આ મેદી યુઝ કરવાની છે એ તો આપણે હવે મૂકી દઈએ ઢોકીને મૂકી દેવાની છે એને તો મિત્રો આપણે કાલે વિડીયો બનાવેલો આ જ વિડીયોની અંદર તો એ મેદી આપણે મૂકી રાખેલી આખી નાઈટ તો એકદમ કાળી બની ગઈ છે આ રીતના ને આપણે એની અંદર ચા નાખેલી કલંજી નાખેલી ચોખા નાખેલી હિના મેદી નાખેલી ચારેય વસ્તુ આપણે મિક્સ કરીને પાણીની અંદર પલાવીને આપણે મૂકી રાખેલી આ મેદી તમારા કઈ રીતના લગાવવાની છે તમારા માથાની આખા માથાની અંદર તમારા થાથોડી દેવાની છે ના આ વિડીયો બાજુમાં મૂકું એ રીતના તમારા લગાવી દેવાની છે મેદી આખા માથામાં થાથોડી દેવાની છે અને તમારા કપડા પર મેદી ના પડે એ મારા કપડા પર મેદી ના પડે
ને જો મેદી પડશે તો ખરાબ ડાઘ પડી જશે. તેના માટે આપણે શું કરવાનું છે, ગમે તે કપડું આપણે કામ ના લાગે એ કપડું આપણે ખભા ઉપર નાખી દેવાનું છે. ને પછી તમારે આ મેદી નાખવાની છે. આખા માથામાં તમારે થાથડી દેવાની, એક પણ વાળ કોળો હોવો જોઈએ ના. તો જ આ માથામાં તો જ આ મેદી તમને ગુણ લાગશે. ને એક પણ વાળ જો કોરો રહી જાવ તો પછી ગુણ લાગે નહીં. તો બધી જ મેદી તમે થાથોડી દેજો. આ એક વાટકો ભરેલો છે તો આટલી જ મેદી તમારે બનાવવાની છે. આખા માથામાં તમારે થાથોડીને પછી તમારે કપડું બાંધી દેવાનું છે, કઠિયાલી બાંધી દેવાની છે. તો તમારે આ મેદી લગાવીને તમારે કેટલી વાર રહેવા દેવાની છે, તો આ મેદી તમારે લગાવીને 3 કલાક સુધી તમારે રહેવા દેવાની છે. ને 3 કલાક પહેલાં તમારે ધોવાની નથી. નકર 3 કલાક પહેલાં તમે ધોઈ કાઢશો તો એ પણ કોઈ પણ તમારે ગુણ લાગે નહીં. તો 3 કલાક તમારે થઈ જાય આ મેદી લગાવે ને પછી તમારે શું કરવાનું છે કે સાદા પાણીથી તમારા વાળ ધોઈ નાખવાના છે. એ મેદી બધી કાઢી નાખવાની છે. ને પછી તમે જે શેમ્પૂ વાપરતા હોય એ શેમ્પૂ નાખીને તમારા વાળ ધોવાના છે. તો એક જ ફેરા આ મેદી તમે લગાવશો તો તમારા જેટલા સફેદ વાળ હશે ને એ બધા જ કાળા બની જશે. ને ફરી પાછી આ ડાય તમારે લગાવવી નહીં પડે. ખાલી એક જ વખત લગાવવાની છે. તો આ એક જ વખત લગાવશો તો તમારે 150 વર્ષ સુધી તમારા વાળ ફરી સફેદ થાય જ નહીં. ને બજારમાંથી તમે જે કેમિકલવાળી ડાય લાવીને તમે લગાવતા એ તમે 1 કે 2 જ વખત લગાવો અને ફરી પાછું ત્રીજા દિવસ તો તમારા વાળ સફેદના સફેદ જ થઈ જાય. તો આ મેદી લગાવવાથી ફરી પાછી તમારા વાળ સફેદ થાય જ નહીં. કોચમ નહીં થાય. તો આ મેદીની અંદરથી તમારે બધું પ્રોટેક્શન મળી જવાનું છે. એટલે તમારા વાળ ફરી સફેદ આવે જ નહીં ને કાળા જ રહેશે. ને અમે જે રીતના મેદી બનાવી છે એ રીતના મેદી બનાવવાની છે. અને તરત તમે લગાવશો તો કોઈ પણ ગુણ તમને લાગે નહીં. આપણે બનાવીને એક નાઇટ આપણે મૂકી રાખવાની છે અને બીજા દિવસ સવારે પછી તમારે આ મેદી નાખવાની છે. તો જ તમારા માથાની અંદર ગુણ લાગશે. તો તમે કેમિકલવાળી ડાયો તમે લગાવો છો ને તમારા માથાની અંદર તો તમારા માથાની અંદર ખોડો થાય છે. અને ખોડો થાય એટલે તમે ખંજવાળો એટલે તમારા વાળ બધા ગરવા મળે છે. તો આ બધી સમસ્યા આપણા ઘરની જ મેદી બનાવીને તમે લગાવશો તો તમારા વાળની સમસ્યા બધી દૂર થઈ જશે. કોઈ પણ તમને કેમિકલવાળું આમાં આવે જ નહીં. બધું ઘરનું જ આપણે બધું વસ્તુ આપણે નાખ્યું છે અંદર ને મેદી આપણે બનાવી છે ઘેર. તો તમે આ મેદી બનાવીને જરૂરથી એક વાંચી લગાવજો તો તમારા વાળનું રિઝલ્ટ એકદમ મસ્ત આવશે. પેલા કેમિકલવાળી તમે ડાય લગાવશો ને તો એ તો ત્રીજા દિવસ તમારે ફરી લગાવવી જ પડશે. અને આ મેદી એક જ વખત તમે લગાવશો તો ફરી પાછી આ મેદી પણ તમારે લગાવવી નહીં પડે. અમારો વિડીયો ગમે હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો.